ગોંડલના અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ થયો છે। ગણેશ જાડેજાના વિવાદ અંગે ખાર રાખી આ વિડીયો બનાવ્યો છે। સિદ્ધરાજસિંહ ઝાલા નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો બનાવ્યો છે। સિદ્ધરાજસિંહ ઝાલા સામે ગોંડલમાં ગુનો દાખલ કરાયો છે। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। हाल तो वायरल वीडियो ना आधारे पुलिस तपास हाथ धरी है, परंतु अनुसूचित जाति पर अभद्र टिप्पणी नो वीडियो वायरल थता हाल आ युवके पण वीडियो बनाव्यो छे। गणेश जाडेजाना विवाद अंगे आ वीडियो बनाव्यो छे अने जेमां अभद्र भाषानो पण उपयोग थई रह्यो छे। पुलिस हाल तपास करी रही छे। તમે કઈ એવા ક્ષત્રિય સમાજમાંથી હાલાતો તું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કઈ હોય હો તો જુનાગઢ હોય કે જ્યાં કનો હોય અહીંયા નહોતું ભાઈ। તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે બરાબર। મારા નંબર છે અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું બરાબર। અને બાકી તમને જો મજા ન આવતી ને વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો બરોબર। बाकी कई आवा खोटा विरोध ने अंते तमे एम करशो तेम नहीं हाले हो तमे जे कई होय। बोरसद शहर में एक अनोखो किस्सो सामे आव्यो छे। तबीब युवतीए फरियादी बनी पोताना ज घरमां लूंटनी घटनाने अंजाम आप्यो। घटनानी वात करीए तो विदेश जवा माटे पोताना ज घरमां मित्र अने पितराए बहन साथे मळी लूंटनुं षड्यंत्र रच्युं अने पितानी गैरहाजरीमां पोताना ज घरमां लूंट चलावी हती। मित्रने घरमां वाईफाई चेक करवाना बहाने घरमां प्रवेश आप्यो। त्यारबाद घરની તિજોરીમાં मुकेल 24 लाख भरेली बेग लई फरार थई गयो। पिता साथे युवती बोरसद पोलीसमां फरियाद नोंधावा गई हती। आखरे पोलीसे तपास करता समग्र बाबते ચોંકાવનારો खुलासो थयो हतो। पिताने जाण थता ते पण पोताना संताननी आ करतूतने लई स्तब्ध थई गया हता। हाल पोलीसे तबीब युवती, तेना मित्र अने पितराई बहन सहित 3 लोकोनी अटकायत करी વધુ તપાસ હાથ ધરી છે। पिताजीना स्ट्रिक्ट वातावरणने कारणे तेणे पैसा कोईपण રીતે મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ફઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેર પૈસા રાખેલા હતા જે આશરે 24.50 લાખ જેટલા હતા તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિને પહોંચાડવા પાયલની મદદ લીધી। અંજારમાં 40 લાખના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો। કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં 40 લાખ રોકડ મૂકવા ગયા હતા અને તે દરમિયાન બે બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની બેગ આંચકી ફરાર થઈ ગયા હતા અને જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। પૂછપરછમાં પટ્ટાવાળા બાળકે एक महिला तथा आश्रे 6 થી 7 लोको साथे मळी घटनाने अंजाम आप्यो होवानी कबूलात करी हती। पोलीसे फूटेजना आधारे 7 आरोपीओने झड़पी पाड्या छे। आरोपी पासेथी रोकड रकम सहित कुल 41,30,000 नो मुद्दामाल कब्जे करी पोलीसे વધુ तपास हाथ धरी छे। बाइक पर आवीने आ लूंटने अंजाम आपेल हतुं अने एनी साथे पछी ज्यारे लूंटने अंजाम थयुं एना पछी जे पैसा जे छे जे व्यक्तिए जे आमा राखी हता ए व्यक्तिनो पण जे छे आमा आरोपीमां लेवामां आवेल छे। आ रीते टोटल आ बनावमां 9 आरोपी संडोवायेला छे जेमां 3 जे छे बाळ किशोर छे, एक महिला छे अने बीजा जे आरोपी छे ए 5 आरोपी छे। ए रीते करीने टोटल 9 आरोपी छे। पुलिस द्वारा त्यारे जे छे 7 आरोपीने पकड़ी पाडवामां આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે। છેતરપિંડી કરતી ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરતા ડોક્ટર સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાર્દિક પટવા વર્ષ 2019માં ફરિયાદીની અમદાવાદની શારદાબેન હોસ્પિટલ પાસે મળ્યા હતા। ત્યારે આરોપીએ તેમને સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી અને મિત્રો સાથે મળી એમ્બ્યુલન્સ સર્વિસમાં 5 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં વળતર ન મળતા જીગરભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। હાલ તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક એમ્બ્યુલન્સ સર્વિસની લોભામણી વાત કરતા એક એમ્બ્યુલન્સ 30 લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની
સામે દર મહિને 60,000 રૂપિયા જેવું માતબર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું. તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ 6.5 કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે, જે સુરતના રહેવાસી છે અને ડૉક્ટર છે, તેઓને રોકાણ કરેલું હતું. પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે. એક મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી રહી છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે જીવાત નીકળી છે આ સેન્ડવિચમાંથી. વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે. જગત પાવન સ્વામી સામે યુવતીને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 2016માં ગિફ્ટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ છે. HP સ્વામી અને KP સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ છે. મહિલા પોલીસ મથકે યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને કડક સજા આપવાની ફરિયાદની માંગ ઉઠી છે. વલસાડના વાપીમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાપીના હાઉસિંગ વિસ્તારમાં એસઓજી PI અર્જુનસિંહ રોઝ અને તેમની ટીમ એક ફ્લેટ પર રેડ કરતા શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસ કરાતા MD ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું. ધરપકડ કરાયેલો આરોપી શંકર વિજય સિકેત મૂળ કર્ણાટકનો છે. આરોપી તેના મિત્ર સાથે મુંબઈમાં મલાડ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે. જ્યારે પોલીસે આરોપી પાસેથી 5 લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે અને સાફિક અંસારી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે. ન્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે રેડ કરતા એના ફ્લેટમાંથી 53.37 ગ્રામ MD એટલે કે મેટાફાઇન જે ડ્રગ્સના સેગમેન્ટમાં આવે છે નો જથ્થો પકડ્યો. તેમજ ત્યાં 11 ખાલી થેલી ઝીપર બેગ એ પણ લીધી અને 2 વજન કાંટા જેને મેં જપ્ત કર્યા. દ્વારકાના વરવાડા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો પકડાયો છે. વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે. અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું અને હવે સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે આવડો વિશાળ જથ્થો દ્વારકાના વરવાડા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યો આ રીતે જથ્થો? દરિયા સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય. શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી છે? તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. કારણ કે એટલી સુરક્ષા હોય છે અને તે સુરક્ષાની વચ્ચે આ રીતે ડ્રગ્સ મળી આવ્યું છે.